ઘણા સમય પહેલા એક નાનકડા ગામમાં એક છોકરો રહેતો હતો જેનું નામ મોહન હતું. મોહન હંમેશા ચિંતિત રહેતો કારણ કે તેને લાગ્યું કે તેની પાસે કંઈ ખાસ નથી. તે દરરોજ વિચારતો હતો કે જો તેની પાસે ઘણા પૈસા અથવા મોટા રમકડા હોય તો તે ખુશ થશે. એક દિવસ મોહને સાંભળ્યું કે ગામની નજીકના જંગલમાં એક જાદુઈ વૃક્ષ છે જે કોઈની ઈચ્છા પૂરી કરી શકે છે. આ સાંભળીને મોહન ખૂબ ખુશ થયો અને ઝાડની શોધમાં નીકળી પડ્યો. કલાકોની મુસાફરી પછી આખરે તે જાદુઈ વૃક્ષ પર પહોંચી ગયો. વૃક્ષે મોહનને કહ્યું, તારી જે ઈચ્છા છે તે હું પૂરી કરીશ. મોહને તરત જ કહ્યું, કાશ મારી પાસે ઘણા પૈસા હોત. અચાનક તેની સામે સોના ચાંદીના ડગલા દેખાયા. તેણે ખુશીથી બૂમ પાડી, હવે હું હંમેશા ખુશ રહીશ. પણ થોડા દિવસો વીતી ગયા પછી મોહનને સમજાયું કે આ સંપત્તિ તેને સાચું સુખ આપી રહી નથી. પછી તે ફરીથી ઝાડ પાસે ગયો અને કહ્યું, મારી પાસે અત્યારે પૈસા છે પણ હું હજી ખુશ નથી. મારે દુનિયાના શ્રેષ્ઠ રમકડા જોઈએ છે. જાદુઈ વૃક્ષે તેની ઈચ્છા પૂરી કરી અને મોહન પાસે હવે ઘણા રમકડા હતા. તે ખૂબ રમ્યો, પરંતુ થોડા દિવસો પછી તેને તે રમકડાથી પણ કંટાળો આવવા લાગ્યા. પછી તે ફરીથી જાદુઈ ઝાડ પાસે ગયો. ઝાડે હસીને પૂછ્યું, હવે તમારે શું જોઈએ છે? મોહને હઠવીકથી કહ્યું, મને સમજાતું નથી કે હું કેમ ખુશ નથી. વૃક્ષે મોહનને કહ્યું, સાચું સુખ સંપત્તિ કે રમકડામાં નથી મળતું. સાચું સુખ બીજાને મદદ કરવામાં અને તેમને ખુશ કરવામાં મળે છે. મોહને ઝાડની વાત માની અને ગામ પાછો ફર્યો. તેણે પોતાની સંપત્તિ અને રમકડા ગામના બાળકોમાં વેચ્યા અને જરૂરિયાતમંદોને મદદ કરી. જાણે તેણે બીજાના ચહેરા પર ખુશી જોઈ ત્યારે તેને અંદરથી સાચી ખુશીનો અનુભવ થયો. હવે મોહન સમજી ગયો કે સાચું સુખ વસ્તુઓમાં નથી, સારા કાર્યોમાં છે. વાર્તાની નૈતિકતા શું છે બાળકો? સાચું સુખ સંપત્તિ સાચું સુખ સંપત્તિ રમકડા કે વસ્તુઓમાંથી મળતું નથી. સાચો આનંદ બીજાઓને મદદ કરવાથી અને તેમના જીવનમાં ખુશીઓ લાવવામાં આવે છે.